જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે બુધવાર ને 11 તારીખ 11 ડિસેમ્બર. તો ઠંડી તો જોરદાર પડે છે અહીંયા ગાંધીનગરમાં. તો વધારે બહુ પડે છે, બધે પડે છે, પણ અહીંયા તો બહુ વધારે પડે છે, બહાર નીકળાતું નથી. તો ધ્યાન રાખજો, થોડુંક તબિયતનું ખાસ આવજો. તો ચાલુ કર્યો આપણો આજનો દિવસ, દીવાબત્તી કરી અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો મિત્રો, નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જેની અંદર આપણે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ અને બીજી વિવિધ શોર્ટ નોટ્સ મૂકેલી છે, PDF આપણે હાથે લખેલી. તો નીચે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે અને એના સિવાય ઘણું બધું મટીરિયલ મળી જશે જે PSI કોન્સ્ટેબલ માટે કામ આવે. તો યોગ્ય હોય તો જોઈન કરી લેજો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, નકર ડિસલાઈક કરજો. તો ચાલુ કરીએ આજના દિવસની. તો પહેલાં મગ બાફા છે તો ખાઈ લઈએ, પછી વાંચવાનું ચાલુ કરીએ. તો મિત્રો, મગ બાફા છે આપણે, તો મગ ખાઈ લઈએ અને પછી વાંચવા પડીએ. ભાઈ એક ભાઈએ દીપભાઈ કોમેન્ટ કરીને કીધું છે, થોડીક આપણે મોટિવેશન આપ્યું છે, તો થેન્ક યુ દીપભાઈ, તમારો આભાર. તો મિત્રો, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડેઇલી મુજબ આજે પણ આપણે એશ કરવાનું છે. તો બધા એમ કહે છે એકનું એક હું વિડીયોમાં બતાવો, તો મારે શું બતાવવું? વાંચતો હોય બતાવવું હોય, મારે તો એકનું એક જ વાંચવાનું છે, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. તેમાં આપણે ભારતીય ન્યાયતંત્ર કરવાનું છે. ન્યાયતંત્રનો પરિચય, સર્વોચ્ચ અદાલત, જાહેરની અરજી, વડી ઉચ્ચ અદાલત, આબાટની અદાલત, વહીવટી ટ્રિબ્યુનલ, સર્વોચ્ચ અદાલતના અગત્યના ચુકાદા. પહેલું છે ન્યાયતંત્રનો પરિચય. તો આપણે પરિચય મેળવી લઈએ, પછી આગળ વધીએ. તો મિત્રો, આપણે જાહેર હિતની અરજી સુધી બતાવ્યું. છેલ્લા જાહેર હિતની અરજી એની પહેલાં સર્વોચ્ચ અદાલત આપણે વ્યવસ્થિત રીતે કરી નાખ્યું છે. એની પહેલાં હતું ન્યાયતંત્રનો પરિચય, પછી સર્વોચ્ચ અદાલત. તો આપણે હવે બાકી છે વડી અદાલત, ઉચ્ચ અદાલત અને બીજું ઘણું બધું આ ટોપિકમાં. તો આ સાથે અત્યાર સુધીનું બંધારણનું કામ પૂરું, બપોર સુધીનું. બપોર પછી હવે પાછું થોડુંક કરશું. તો હવે આપણે મેથ્સ તરફ કરશું, કેમ કે સવારમાં મેથ્સ કરવાની મજા આવે. તો 11 સાડા 11 થશે, ટિફિન આવે. ટિફિન નહીં આવવાનું, આપણે બહાર જમવા જવાનું છે. તો ત્યાં સુધી આપણે મેથ્સ કરીએ. તો મિત્રો, મેથ્સમાં આપણે પાસે કઈ બુક છે? તો વેબ સંકુલ. તમને બધાને ખબર છે, ડેઇલી વિડીયો તો એને ખબર જ છે, પણ નવા હોય એને કહી દઉં કે વેબ સંકુલની બુક છે. નફો ખોટ કરવાની છે. તો નફો ખોટ બહુ મોટું ચેપ્ટર થવાનું છે. એની અંદર પહેલાં એક્ઝામ્પલ રીતુ ઘણી બધી આપણે કઈ કઈ રીતના દાખલા આવે, અને પછી એક્સરસાઇઝ છે, છેલ્લા લાઈફમાં એક્ઝામ્પલ આપેલા છે. કુલ છે 151. એટલા બધા એક્ઝામ્પલ છે, પણ સોલ્યુશન નથી આપેલા, કે વધી જાય એટલે. તો પહેલાં આપણે બધા રીત વ્યવસ્થિત રીતે કરી લઈએ અને પછી જમવા જઈએ. એક્ઝામ્પલ બપોર પછી કરીશું, કેમ કે આ રીત જ બધી કામની છે. આ કરી છે પછી એક્ઝામ્પલ સોલ્વ કરવા હેલ આપણે. તો આપણે 1-2 વાર કરેલું છે પહેલાં, તો રીતે વ્યવસ્થિત રીતે પાછું ચાલુ કરીએ, એટલે રિવિઝન થઈ જાય અને વ્યવસ્થિત રીતે આપણે મગજમાં બેસી જાય. તો કરીએ ચાલુ. ફાઇનલી મિત્રો, આપણે એક્સરસાઇઝે પૂગી જશે. તો આપણે એટલી રીતે પતાવી 15-20 રીત છે નફો ખોટમાં, તો એ આપણે પતાવી દીધી. તો આ સાથે બપોર સુધીનું મેથ્સનું કામ પૂરું. હવે જમીને આવીને આજે સૂવું નથી, આપણે 2 દિવસથી ઘરે જવાનું છે ને, તો આ ટોપિક પતાવવો છે આજે. આવીને સીધા વાંચવા મળશું આપણે. તો પૂરું કર્યું. તો હવે જઈએ જમવા. ગયા છીએ અહીંયા જમવા, ઓળો અને ભાખરી બપોરનું જમી લઈએ. તો આપણો ઓળો અને ભાખરી આવી ગયું છે, તો ખાઈને નીકળીએ. તો કરી દઈએ ચાલુ જમવાનું, ઓળો અને ભાખરી. તો જમી લીધું છે, હવે જઈએ આપણે રૂમ બાજુ. તો મિત્રો, પછી આપણે પાછા બેસી જાય, ગણિતથી ચાલુ કરવાનું છે. તો આગળ કર્યું એ મુજબ કે આપણે એક્ઝામ્પલ બતાવ્યા, રીતુ બધી બતાવી. હવે આપણે એક્ઝામ્પલ ચાલુ કરવાનું છે. તો કરી દે ચાલુ. બહુ લાંબુ છે, એટલે કામ લાંબુ હાલ છે, બહુ ટાઈમ લઈ લે છે. આપણે આ એટલો કરતાં 2-3 કલાક તો થાય જ, 2 કલાક તો થાય જ. તો કરી દઈએ ચાલુ મિત્રો. આપણે અડધું પતાવી દીધું છે. બધા તો નથી થયા, પણ અડધા થયા છે. અમારે આ ભાઈ હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં પાસ થઈ ગયા છે, તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. આજે રિઝલ્ટ આવ્યું છે હાઈકોર્ટ આસિસ્ટન્ટનું. તો હવે કંઈક બીજું વાત છે. ગણિતમાં મને કંટાળો મળ્યો છે,
કેમ કે મિત્રો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પાછું કરવાનું છે ને આપણે ચાલુ કરવાનું છે. ન્યાયિક સંયુક્ત છે, ન્યાયિક સક્રિય છે, ન્યાયિક અતિક્રમણ અને ન્યાયિક સંયમ અથવા વિવેક છે. આ રીતની અરજી સર્વોચ્ચ અદાલત બતાવ્યું. આના પછી વડી ઉચ્ચ અદાલત છે તો કદી ચાલુ આપણે. તો મિત્રો લાસ્ટમાં આપણે બતાવ્યું સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતના અગત્યના ચુકાદા, વહીવટી ટ્રિબ્યુનલ, તાબાટ અને અદાલતો. એની પહેલાં આપણે હાઈકોર્ટ તો બતાવી દીધું સવારમાં. તો આ ટોપિક પૂરો. સૌ પૂજાથી અહીંયા જોઈએ હવે કરીશું કાલે. આજનું બંધારણનું કામ પૂરું. હવે મિત્રો જઈએ આપણે રનિંગ કરવા, કેમ કે આજે બે વાગ્યાનો વાંચું છું જમીન આવીને. વચ્ચે એક નાનો બ્રેક લીધો હતો, પણ ગણિતમાં મોટાભાગનું કામ પૂરું કર્યું અને બંધારણ આપણે પૂરું કરવાનો ટાર્ગેટ છે એટલે વધારે ટાઈમ આપીએ છીએ. 2 દિવસ છે આપણી પાસે, 13 તારીખે બપોરે ઘરે જવાનું છે. એ પહેલાં આપણે ઉપાડ લેવું છે એવો ટાર્ગેટ છે. નહીં થાય તો ઘરે લેતા દઈશું, ઘરે વાંચીશું. તો જઈએ રનિંગ કરવા મિત્રો. આજે મોડું થઈ ગયું, ગાર્ડનમાં પીગા હતી, હવે રૂમે જવું છે. બહુ મોડું થઈ ગયું, આજે રનિંગ કરીને આવ્યા ને. તો આ છે ગાર્ડન. તો હવે થોડી વાર એક્સરસાઇઝ અહીં કરશું, નોર્મલ સ્ટ્રેચિંગ કરશું અહીંયા આવીને. હવે જઈએ પછી રૂમમાં. મિત્રો રનિંગ કરીને આવી ગયો છું અને નાહી લીધો છું, રેડી થઈ ગયો છું. તો જમવાનું નથી, આ દૂધ પી લઈએ થોડુંક અને પછી વાંચવા મળીએ. જમવાનું નથી આજે, ભૂખ નથી. दूध पी ले એટલે ભૂખ મળી જાય હોય તો ઊંઘ આવી જાય સારી. તો ખાના ખાયા નહીં હે, ફિર દૂધ પિયા હે. તો હવે વાંચવા બેઠા છીએ આપણે. તો આજે આપણે વાંચવાનું છે, રીઝનિંગ કરવાનું છે. એ પહેલાં આપણે 1 કલાક અલગ કામ કરવાનું છે. જીપીએસસી ઓલ ઇન વન પેપર સેટ છે, તો એમાં જે ક્વેશ્ચન છે એ આપણે કરવાના છે. તો ઇતિહાસથી ચાલુ કરવાનું છે. જીપીએસસીમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો બધા છે. તો એકવાર વાંચી, દરરોજ થોડીક વાર વાંચીશું આપણે. આજ ને કાલ, પ્રમ દિવસ ઘરે જવાનું હતું, તો ઘરે આપણું શેડ્યુલ થોડુંક અલગ હશે. ઘરે પણ આપણે વાંચવાનું મૂકવાનું નથી, પણ થોડુંક શેડ્યુલ અલગ હશે. તો જોજો વ્લોગ ઘરનો પણ જોજો કે શું હાલે છે. ભાઈબંધને એરપોર્ટ લેવા જવાનો છે, 1.5 વર્ષ પછી હું મારા ભાઈબંધને મળું છું. તો એ બધું આપણે વ્લોગમાં લઈશું, તો તમે જોવાનું ભૂલતા નહીં. તો ચાલુ કરીએ આપણે અત્યારે વાંચવાનું. ઘણા બધા ક્વેશ્ચન બતાવી દીધા આપણે, 213 જેટલા. મજા આવી વાંચવાની. ભારતના ગવર્નર જનરલ 213 ક્વેશ્ચન છે. આમ ઓછા લાગે, પણ આ જીપીએસસીના ક્વેશ્ચન બહુ મોટા મોટા હોય. જોઈ શકો છો કેટલું હોય, એટલે વાંચતા વાર લાગે. તો અહીંયા આપણે અટકાવી જઈએ. હવે આપણે રીઝનિંગ કરવાનું છે, તો આપણે ચાલુ કરીશું રીઝનિંગ. આ બુક હતી, તો કરીએ ચાલુ રીઝનિંગ. આપણે હવે રીઝનિંગનું લેક્ચર જોવાનું ચાલુ કરવાનું છે. તો એમાં કરવાનું છે દિશા અને અંતર. કાલે આપણે ઘડિયાળ બતાવ્યું, તો હવે કરે છે દિશા અને અંતર. ચાલુ કરીએ. લેક્ચર જોવાનું છે, બકુલ પટેલ સરનું રીઝનિંગ કરીએ છીએ આપણે. તો ચાલુ કરીએ લેક્ચર જોવાનું. તો મિત્રો ઉત્તર પશ્ચિમ ઉત્તર. તો દિશા અને અંતરનો આપણે લેક્ચર કલાકનો પતાવ્યો. ને બહુ આમાં લખવા દેવું હતું નહીં, કારણ કે આપણને આવડે છે પહેલાંની. આ તો આપણે એકવાર રિવિઝન થઈ જાય એટલે કરતા હતા. તો આજનું કામ પૂરું, વાંચવાનું લખવાનું. મિત્રો આવો હતો મારો આજનો દિવસ. કેવો લાગ્યો મારો દિવસ? તો આ સાથે આપણે વિડીયોની કરીએ છીએ અહીંયા સમાપ્તિ. મળીશું એકબીજા નવા વિડીયો સાથે. હવે વિડીયો આવશે તો આઈ થિંક આપણે ઘરે આવીશું, પણ ઘરે આપણે વાંચવાનું ચાલુ રાખવાનું છે, કેમ કે આપણે શેડ્યુલ બગડવું ન જોઈએ. થોડુંક આમ તેમ થાય, પણ ડેઇલી જે આપણા સિલેબસ છે એ પૂરો કરવાનો ટ્રાય કરીશું. બંધારણ અને મેથ રીડિંગ ઉપર ઘરે વધારે ભાર આપવાની કોશિશ કરીશું. બાકી તો બધું રિવિઝન કરવાનું છે. ઇતિહાસને ભૂગોળને એવું બધું તો થઈ ગયેલું છે, પણ એ રિવિઝન કરવાનું છે એટલે વાંધો નહીં આવે. પણ પોલિટી અને મેથ રીડિંગ ઉપર વધારે પ્રેક્ટિસ કરવી પડશે. તો એ ઘરે કરીશું. તો આગળનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ખાસ હશે વ્લોગ, કેમ કે આપણે ભાઈબંધને લેવા જવાનો છે એરપોર્ટે. ભાઈબંધ ઘણા ટાઈમ પછી અમેરિકાથી આવે છે, તો ખાસ હશે વિડીયો. તો મળીએ નવા વિડીયો સાથે, એક અલગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મંગલમાં.